નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, ઘણા લાંબા સમયથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ, રાજ્ય સરકારના કર્મચારીઓ અને વિવિધ પેન્શનર્સો કેન્દ્ર સરકાર સામે મીટ માંડીને બેઠા હતા, કારણ કે 8મું પગાર પંચ જે છે તેને લઈ અને સરકાર દ્વારા કોઈપણ જાતનો જવાબ આપવામાં નહોતો આવતો। પરંતુ આજ રોજ મળેલી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં 8મા પગાર પંચના જે રચના છે તેને મિત્રો એપ્રુવલ મળી ગયું છે। આમ મોદી કેબિનેટની 8મા પગાર પંચને મંજૂરી મળી ગઈ છે અને લાખો સરકારી કર્મચારી, પેન્શનર્સ, જે દેશભરના લાખો કરોડો કર્મચારી છે, પેન્શનર્સ છે, તેમના માટે આજે ખૂબ જ આનંદનો દિવસ છે, કારણ કે સરકાર દ્વારા 8મા પગાર પંચના જે મિત્રો ગઠન છે તેને લઈ અને મિત્રો મંજૂરી મળી ગઈ છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે 8મા પગાર પંચનું ગઠન ક્યારે થશે, ક્યારે લાગુ કરવામાં આવશે 8મું પગાર પંચ, શું હશે ફિટમેન્ટ ફેક્ટર અને સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો। આ તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ, તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો। અને જો ચેનલમાં નવા હો તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી, પેન્શનર્સ વગેરેને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મોદી કેબિનેટની 8મા પગાર પંચની મંજૂરી મળી છે, ભલામણો 2026થી લાગુ થશે। કેન્દ્ર સરકારે ગુરુવારે કેન્દ્રીય કર્મચારીઓ માટે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે। આયોગની ભલામણો 1 જાન્યુઆરી 2026થી લાગુ થશે। આપ સૌને જણાવી દઈએ કે અત્યારે હાલ જે 7મું પગાર પંચ ચાલી રહ્યું છે તેનું જે અંતિમ દિવસ છે તે 31 ડિસેમ્બર 2025 છે। 7મું પગાર પંચ 1 જાન્યુઆરી 2016થી 31 ડિસેમ્બર 2025 સુધી લાગુ થવામાં આવેલું છે। નવું પગાર પંચ જે છે તે 1 જાન્યુઆરી 2026થી લાગુ થશે। કેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિનીભાઈ વૈષ્ણવે આ માહિતી આપી હતી। તેમણે કહ્યું હતું કે 7મું પગાર પંચ 1 જાન્યુઆરી 2016માં લાગુ કરવામાં આવ્યું હતું, તેની ભલામણો 31 ડિસેમ્બર 2025ના રોજ ચાલુ રહેશે। 7મું પગાર પંચ 1 જાન્યુઆરી 2016થી અમલમાં આવ્યું હતું, તેનો લાભ લગભગ 1 કરોડ કર્મચારીઓને મળ્યો છે, સાથે જ વિવિધ રાજ્ય સરકારના 4 કરોડ કરતાં વધારે સરકારી કર્મચારીઓને મળ્યો છે। એવી અપેક્ષા છે કે મોદી સરકાર 1 જાન્યુઆરી 2026થી 8મા પગાર પંચનો અમલ કરશે। આનાથી કેન્દ્રીય કર્મચારીઓના લઘુત્તમ વેતન તેમજ પેન્શનરોના લઘુત્તમ પેન્શનમાં વધારો થશે। 8મું પગાર પંચ આવવાથી પગારમાં શું ફરક પડશે? તો મિત્રો, 34,560 રૂપિયા અંદાજિત લઘુત્તમ વેતન થશે, જ્યારે પેન્શન જે છે તે મિત્રો 17,280 રૂપિયા લઘુત્તમ થશે। પ્રમોશન અને પગાર વધારાના કારણે પેન્શન વધી શકે છે। 8મા પગાર પંચની અમલીકરણની શું અસરો થશે તે સવાલમાં જોઈએ તો 8મું પગાર પંચ આવવાથી સેલેરીમાં શું ફરક પડશે? તો કેન્દ્ર સરકાર દર 10 વર્ષે નવું પગાર પંચ લાવે છે। હાલનું 7મું પગાર પંચ ચાલી રહ્યું છે, એનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થશે। એવું માનવામાં આવે છે કે 8મું પગાર પંચ વર્ષ 2026થી લાગુ કરવામાં આવશે। 8મું પગાર પંચના પગાર મેટ્રિક્સ 1.92ના ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવશે। અને આ રીતે સમજો, કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારના 18 થશે। લેવલ 1નો પગાર હાલમાં કુલ 18,000 રૂપિયા છે, જે ગ્રેડ પે 1,800 રૂપિયા છે। 8મા પગાર પંચ હેઠળ તેને વધારીને 34,560 રૂપિયા કરી શકાય છે। એ જ રીતે કેન્દ્ર સરકારના કેબિનેટ સચિવ સ્તરના જે અધિકારીઓ છે લેવલ 18ના, તેમનો મહત્તમ પગાર બેઝિક અત્યારે 2.5 લાખ રૂપિયા છે, તે વધીને 4.8 લાખ રૂપિયા થઈ શકે છે। પગાર પંચ હેઠળ પગાર વધારાના કારણે પેન્શનમાં કેટલો વધારો થશે? તો 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026માં લાગુ કરવામાં આવે તો કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ પગાર 34,560 રૂપિયા થવાનો અંદાજ છે। જો આપણે વર્ષ 2004 ઉમેરીએ તો કર્મચારીઓની પ્રથમ બેચ કે જેમણે સેવામાં 25 વર્ષ પૂર્ણ કર્યા છે તેઓ 2029માં નિવૃત્ત થશે। 8મા પગાર પંચના પગાર મેટ્રિક્સ 1.92ના ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવશે। અને આ રીતે સમજો, કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર 18 સ્તર છે। વાત કરીએ તો મિત્રો, જો 8મું પગાર પંચ લાગુ કરવામાં આવશે તો હવે ધારો કે 8મું પગાર પંચ લાગુ થયા પછી લેવલ 1 કર્મચારીનો મૂળભૂત પગાર 34,560 રૂપિયા થઈ ગયો છે અને રકમનો 50% 17,280 રૂપિયા છે। આ મુજબ કર્મચારીને પેન્શન તરીકે 17,280 રૂપિયા વત્તા ડીઆની રકમ મળશે। જો કે માત્ર ભાગ્યે જ કિસ્સાઓમાં હશે કે કર્મચારી લેવલ 1ના કર્મચારીના જોડાયા પછી નિવૃત્તિ સુધી એ સ્તર પર રહે। પ્રમોશન અને અન્ય નિયમો અનુસાર આ સ્તર સમયાંતરે વધારતો રહેશે, તેથી કર્મચારીઓ પેન્શનર તરીકે ઘણી વધુ રકમ મળશે। એ જ સમયે લેવલ 18ના કર્મચારીના મૂળભૂત પગાર 4.80 લાખ રૂપિયા હશે। આ કુલ 2.40 લાખની રકમના 50% તથા પ્લસ ડીઆર સાથે મળશે। આમ કેન્દ્રીય કર્મચારીઓ માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર છે। આજે આનંદનો દિવસ છે, કારણ કે સરકાર દ્વારા 8મા પગાર પંચને લીલી ઝંડી આપી દેવામાં આવી છે। ટૂંક જ સમયમાં સરકાર દ્વારા જે છે તે 8મા પગાર પંચનું ગઠન કરવામાં આવશે અને 8મું પગાર પંચ છે તે તેના નિયત સમયે એટલે કે 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવશે। ફિટમેન્ટ ફેક્ટર 1.92નો ઉપયોગ કરવામાં આવશે, જેથી કર્મચારીનો પગાર લગભગ હાલમાં જે પગાર છે બેઝિક પગાર તે બમણો પગાર થઈ જશે। મિત્રો, ડીએ અને ભથ્થાઓમાં શું રિસર્ચ કરવામાં આવશે તે મિત્રો ઝડપથી જે કમિટીનું ગઠન થશે તે કમિટી 1 વર્ષમાં અભ્યાસ કરી અને જે ભથ્થાઓ અને મોંઘવારી કેટલી રાખવી તેના પર રિસર્ચ કરીને સરકારને રિપોર્ટ આપશે। ત્યારબાદ સરકાર તેના નિયત સમયે 1 જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચ લાગુ કરશે। મિત્રો, આમ કરોડો કર્મચારી કે જે વિવિધ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સેવામાં જોડાયેલા છે તેમના માટે આજે આનંદનો દિવસ છે। જય હિન્દ, અસ્તુ।